ગોપાલભાઈ, મહેનત તો બહુ જબરી કરી હતી. અમને પણ લાગી રહ્યું હતું કે લગભગ તો ભરૂચ છે એ આમ આદમી પાર્ટી કાઢી જવાની છે, પણ કેમ પરિણામો ઉલટા આવ્યા? પૈસા તો દાઢી વધારે વિશ્વગુરુ થોડું થાય કોઈ. બધા જાણે છે અમે ગરીબ પાર્ટી છે, વિશ્વની સૌથી અને ભારતની સૌથી ગરીબ પાર્ટી અમે છીએ. ભાજપને જે 5 લાખની લીડથી જીતવાનું ભૂત વળગ્યું હતું, એ ભૂત ઉતારવાનું કામ ઇન્ડિયા ગઠબંધને અને ભરૂચમાં ચૈતરભાઈ વસાવાએ કર્યું છે. ભાજપ વાળાનું મોરલ ઊંચું કરવાની જરૂર છે. હવે એને તમે જેક મારીને ઊંચું કરો, જેસીબી નું પાવડું લગાડીને ઊંચું કરો, એ તો બધાનો પ્રશ્ન છે. અમારા મનોબળને કોઈ ચિંતા નથી. ક્યાંથી વધારે મત મળ્યા છે એ હું જાહેરમાં કહી દઈશ ને તો આ ભાજપના લુખાઓ કાલે જઈને એ ગામડાના લોકોને ધમકાઈ આવશે. કાર્યકર્તા તો પાર્ટી માટે અને પાર્ટીના વિચાર માટે કામ કરે છે. નમસ્કાર, વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સમીર. આપણે ગુજરાતની 2024ની ચૂંટણીની વાત કરીએ તો એવું લાગી રહ્યું હતું કે આજ વખતેના પરિણામ છે એ ગઈ જે 2 લોકસભાની ચૂંટણી છે એનાથી થોડા અલગ આવવાના છે. અંદાજો હતો અને એ મુજબ થયું. આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ બંને ઇન્ડિયા બ્લોક હેઠળ લડી રહી હતી. 2 બેઠક આમ આદમી પાર્ટીને હતી, બાકી 24 બેઠક છે એ કોંગ્રેસને હતી. બંને સાથે મળી લડ્યા અને 1 બેઠક આ વખતે કોંગ્રેસના ફાળે આવી છે. અને ભારતીય જનતા પાર્ટીને જે 26માંથી 26 બેઠકથી મળતી હતી એ આજ વખતે નથી થઈ શક્યું. ત્રીજી વાર હેટ્રિક એમની નથી થઈ શકી. પણ સૌથી વધારે નજર એ બેઠક ઉપર હતી કે જ્યાં સૌથી પહેલા ચૂંટણી શરૂ થઈ ગઈ હતી, કારણ કે બંને ઉમેદવારો એકબીજાની સામે લડવાની ઝઘડવાની બધી વાતો કરી રહ્યા હતા. અને એ બેઠક એટલે ભરૂચની મનસુખ વસાવા અને ચૈતર વસાવા, યુવા વર્સિસ અનુભવી, આ બંનેની વચ્ચે આમ આદમી પાર્ટીએ ભરૂચમાં અને ભાવનગરમાં કન્ટેસ્ટ કર્યું હતું અને એની જ વાત કરવી છે. અને એ વાત કરવા માટે આપણી સાથે જોડાયા છે આમ આદમી પાર્ટીના નેશનલ જોઈન્ટ સેક્રેટરી અને મહારાષ્ટ્રના પ્રભારી ગોપાલભાઈ ઇટાલિયા. ગોપાલભાઈ, સ્વાગત છે આપનું વાઇબ્સ ઓફ ઇન્ડિયામાં. થેન્ક યુ. ગોપાલભાઈ, મહેનત તો બહુ જબરી કરી હતી. અમને પણ લાગી રહ્યું હતું કે લગભગ તો ભરૂચ છે એ આમ આદમી પાર્ટી કાઢી જવાની છે, પણ કેમ પરિણામો ઉલટા આવ્યા? પૈસા. મહેનત તો આમ આદમી પાર્ટીએ પૂરેપૂરી કરી. તમામ કાર્યકર્તાઓએ, ઉમેદવારે પોતે, અમારા સૌ પ્રદેશના પદાધિકારીઓએ બધાએ પોતાની સંપૂર્ણ તાકાત આમ આદમી પાર્ટીને, ઇન્ડિયા ગઠબંધનને અને ચૈતરભાઈ વસાવાને જીતાડવા માટે લગાડી હતી. પણ બધા જાણે છે અમે ગરીબ પાર્ટી છે, વિશ્વની સૌથી અને ભારતની સૌથી ગરીબ પાર્ટી અમે છીએ. તો સ્વાભાવિક છે કે નાની મોટી જ્યાં આર્થિક જરૂરિયાતો પડતી હોય ત્યાં અમે પહોંચી ન શકીએ. સંગઠન પણ અમારું થોડુંક ત્યાં માની લો કે અંકલેશ્વર હોય કે વાગરા વિધાનસભા હોય કે ઝઘડિયા છે. ઝઘડિયા તો એ સારું છે, પણ એમ કે બાકીના જે વિસ્તારો છે ત્યાં અંકલેશ્વરમાં તો ત્યાં સંગઠન પણ અમારું થોડુંક ઓછું છે અથવા નાનું છે. તો બીજી ઘણી બધી મર્યાદાઓના કારણે જે આશા હતી એવું પરિણામ નથી આવ્યું. પણ ભાજપ માટે જે અપેક્ષિત હતું એવું નથી આવ્યું. ભાજપને જે 5 લાખની લીડથી જીતવાનું ભૂત વળગ્યું હતું, એ ભૂત ઉતારવાનું કામ ઇન્ડિયા ગઠબંધને અને ભરૂચમાં ચૈતરભાઈ વસાવાએ કર્યું છે. આ ચૂંટણીની અંદર અમારી અપેક્ષા પ્રમાણે પરિણામ નથી, એ તો બહુ સહજ વાત છે. પણ અમે આટલી મોટી ઈડી, સીબીઆઈ, પોલીસ, એલસીબી, ક્રાઇમ બ્રાન્ચ, ગોદી મીડિયા, બીજા ત્રીજા ગુંડાઓ, બુટલેગરો, માફિયાઓ, આટલા બધાની વચ્ચે ભાજપ સામે લડ્યા, આંખમાં આંખ નાખીને ચૂંટણી લડ્યા, ડર્યા નહીં, ડગ્યા નહીં, ઝૂક્યા નહીં. એ અમારા માટે બહુ મોટો કહેવાય ને, અમારા માટે બહુ મોટો ગર્વનો વિષય છે. ચૈતરભાઈ વસાવાને ચૂંટણી જ ન લડવા દેવા માટે, ચૂંટણી લડતા રોકવા માટે ભાજપે શું નતું કર્યું. જેલમાં પૂર્યા એમના વાઇફને અને ચૈતરભાઈ. તમામ પ્રકારના હથકંડા અપનાવ્યા પછી પણ અમે એમની સામે લડ્યા, આંખમાં આંખ નાખીને લડ્યા. એ મોટી વાત છે. આ વખતે નથી જીતી શક્યા એનું અમને દુઃખ છે, પણ આવતી વખતે ફરીથી આ ચૂંટણીના મેદાનમાં આવશું અને હરાવી બતાવશું ભાજપને અને જનતાનો વિશ્વાસ જીતી બતાવશું. બિલકુલ, આપે કહ્યું કે અમે વિશ્વની સૌથી ગરીબ પાર્ટી છીએ, તો મારે થોડું એડ કરવું છે કે આપ એક દાયકાની અંદર રાષ્ટ્રીય પાર્ટી બનનાર પણ પાર્ટી છો, તમે નેશનલ લેવલે પાર્ટી બનનાર પાર્ટી પણ છો. પણ આ બધાની વચ્ચે શું અરવિંદ કેજરીવાલ છે એ નતા ઉપસ્થિત રહી શક્યા કારણ કે જેલમાં હતા,
એટલા માટે મોટિવેશનમાં કે કાર્યકર્તાઓમાં ઉત્સાહનો અભાવ કે એવું કઈ કારણ નહીં, હોઈ શકે છે? કારણ કે કાર્યકર્તામાં ઉત્સાહનો અભાવ તો હોય જ નહીં ક્યારે. કાર્યકર્તા તો પાર્ટી માટે અને પાર્ટીના વિચાર માટે કામ કરે છે. પણ એ વાત સાચી છે કે અરવિંદ કેજરીવાલજી ગેરહાજર હોય તો એક પ્રચારને જે વેગ મળવો જોઈએ, પ્રચાર કાર્યની અંદર જનતા જોડાય ને જનતાની જે ઉર્જા ભળે, એમાં ક્યાંક ખામી તો આવે. હું પ્રચાર કરવા જાઉં અને કેજરીવાલ સાહેબ પ્રચાર કરવા જાય, બંનેમાં ફરક પડે. કાર્યકર્તાનો ઉત્સાહ ઓછો ન થાય. કાર્યકર્તા તો ઉલટાના જનૂનથી લાગી જાય કે અમારી પાર્ટી અમારા નેતા સાથે અત્યાચાર કરો છો તો અમે હવે એનો જવાબ આપીશું. તો કાર્યકર્તાઓએ તો ખૂબ મહેનત કરી છે. પણ અરવિંદજી પોતે હાજર હોય પ્રચાર દરમિયાન તો લોકો, જનતા, એ વિસ્તારના મતદારોની અંદર પણ એક જાગૃતિ આવે, ઉર્જા આવે અને એનો 100% ફાયદો મળે. એટલે અરવિંદજીને ભાજપે આયોજનબદ્ધ રીતે ષડયંત્ર કરીને ખોટી રીતે જેલમાં પૂરવાનું કારણ જ ભાજપનું હતું કે અરવિંદજીને પ્રચારથી દૂર રાખી શકાય, અને એમાં ભાજપ એની ચાલમાં સફળ થયું છે. બિલકુલ. પણ લીડની મારે વાત કરવી છે. તમે ચૂંટણી તો જબરદસ્ત લડ્યા છો, કારણ કે માત્ર થોડા જ મતલબ 2.5 લાખથી વધારે જેટલા મત તમને છે વધારે મળ્યા છે ગઈ જો 2019ની ચૂંટણીની વાત કરીએ તો. કયા કયા વિસ્તારમાંથી તમને વધારે મત મળ્યા છે? કારણ કે અમુક વિસ્તાર તો એવા હતા કે જ્યાં ચૈતર વસાવાને આવવાની જ મનાઈ હતી, અને બાકી બધી જે વિધાનસભાઓની વાત કરીએ ત્યાં ઈસુદાન ગઢવી, ગોપાલ ઇટાલિયા, એના સિવાયના મનોજભાઈ, બાકી પણ સુરતનું આખું જે તમારું સર્કલ છે એ લડી રહ્યું હતું બાકીના વિસ્તારોમાં. પણ ક્યાં ક્યાંથી તમને અપેક્ષા છે કે અહીંયા અમારે વધારે મત મળ્યા છે ને અહીંયા આ ક્ષેત્રોમાં ઓછા મત ક્યાંથી વધારે મત મળ્યા છે એ હું જાહેરમાં કહી દઈશ ને તો આ ભાજપના લુખાઓ કાલે જઈને એ ગામડાના લોકોને ધમકાઈ આવશે. આ ગુંડાઓનો ધંધો જ આ છે કે જે ગામમાંથી ભાજપ સિવાયના લોકોને મત મળે ત્યાં પાણી બંધ કરી દે, રોડ ન બનાવે, ત્યાં તલાટી ટાઈમે ન આવે. એટલે જાહેરમાં તો હું કહીશ જ નહીં ક્યાંથી અમને વધારે મત મળ્યા છે. જ્યાંથી વધારે મત મળ્યા છે એ જનતાને ભગવાન સુખી રાખે ને અમે એમની સાથે છીએ ને એમનો આભાર માનીએ છીએ. પણ જાહેરમાં કહીએ તો ભાજપના લુખાઓ સાંજ સુધીમાં પહોંચી જાય અને ગામમાં ધમકાયા બધા આગેવાનોને. પણ ગોપાલભાઈ, લોકો તો સામેથી કહેતા હતા કે અમે તો ચૈતરભાઈ વસાવાને જ મત નાખવાના છીએ. તમે ભલે ન કહો, પણ જે ભરૂચની જનતા છે તો કહેતી જ હતી કે અમે ચૈતરભાઈ બાજુ છે. એ તો કહેતા હતા નહીં, ચાલે ચૈતરભાઈ જ ચાલે. અરે કહેતા હતા નો ક્યાં પ્રશ્ન, એ તો આપ્યા જ છે ને. 6 લાખ, 5.5 લાખે તો પહોંચાડી દીધી છે ચૈતરભાઈની આખી ચૂંટણીની પ્રચાર યાત્રાને. તો મત તો આપ્યા જ છે લોકોએ. મત તો ક્યાં પ્રશ્ન છે? કહેતા હતા નહીં, જેને કીધું એને દીધા છે મત. પણ આ ભાજપ વાળા છે એ રાક્ષસો જેવી વૃત્તિ વાળા છે. એ ઝેરની ભાવના રાખે, વેરની ભાવના રાખે, નફરત ધૃણાની ભાવના રાખે. જ્યાં ભાજપને મત ન મળે એ ગામોમાં કામ ન થવા દે. આટલી હલકી વિકૃત માનસિકતાના આ લોકો છે. રાજકારણ તો ભાજપ વાળાના જન્મ પહેલા હતું જ દેશમાં, પણ એ વખતની પાર્ટી હોય ને એ વખતના નેતાઓએ આટલું ખુન્નસ વાળું રાજકારણ કર્યું હોત તો ભાજપ વાળા જન્મ જ ન હોત. કંસ નામનો રાક્ષસ હતો, રાજા મથુરાનો, અને રાક્ષસી વૃત્તિ હતી ને એને ખબર પડી કે ભાઈ ભગવાન શ્રી કૃષ્ણ જન્મ છે તો મારો કાળ બનીને આવશે, મને મારી નાખશે. તો એને જેલમાં જ તે સગી બેનને પૂરી અને ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ ન થાય એના માટે કેટલાય બાળકો એક પછી એક મારી નાખે. તો આ ભાજપ વાળાની માનસિકતા એવી છે કે જે લોકો ભાજપની સામે પડે એને મારી નાખો, તોડી નાખો, જેલમાં નાખો. ભાજપની વિરુદ્ધમાં મત આપે એના ગામમાં સુવિધા બંધ કરી દો, એને નોકરીમાંથી દૂર. મનસુખ વસાવાએ ચાલુ ચૂંટણીએ ઓલા માથાસર ગામના શિક્ષકે પાણી વિશે સવાલ પૂછ્યો તો ગાળો દીધી અને શિક્ષકમાંથી સસ્પેન્ડ કરાવી નાખ્યા એ ભાઈને. તો આ ભાજપના લોકો આ ગુજરાતમાં જે છે એ બધું લુખ્ખા જેવી માનસિકતા ધરાવતા માણસો છે. એટલે એનાથી જરાક ચેતવું પડે એમ છે. ભાવનગરની આપણે વાત કરીએ તો મારા ખ્યાલથી લગભગ 90-91 થી ત્યાં ભારતીય જનતા પાર્ટીનું વર્ચસ્વ છે. સામેની બાજુ સાગરભાઈ રબારીએ મહેનત તો બહુ ભયાનક કરી છે, જબરદસ્ત કરી છે, પણ પરિણામો થોડા અલગ આવ્યા. ગોપાલભાઈ, એ પરિણામ જે અપેક્ષા પ્રમાણેનું નથી. એટલે એની અંદર મનોમંથન કરવા બેસીએ તો મેં તમને કીધું એક તો સંગઠન અમારું એટલું બધું મોટું નથી, બીજું અમારી પાસે પૈસા નથી, અને આ ચૂંટણીની અંદર ભાજપે જે પૈસાની રેલમછેલ કરી છે એના કારણે તે કેટલાક ટકો વર્ગ છે એ હંમેશા પૈસા, એટલે એનો મતલબ હું એવું નથી કહેતો કે લોકોને રોકડા આપી દીધા, પણ પૈસાથી છાપાઓમાં ભાજપની તરફેણનું છપાઈ ના આવે, પૈસાથી છાપાઓમાં આમ આદમી પાર્ટીની વિરોધનું છપાઈ ના આવે, પૈસાથી સોશિયલ મીડિયાની અંદર અફવાઓ ફેલાવી શકાય,
પૈસાથી સોશિયલ મીડિયાની અંદર ભાજપની વાહવાહી કરતી પોસ્ટો આવવા લાગે. તો પૈસા હું જયારે શબ્દ બોલું એનો મતલબ એવો નથી કે લોકોને આપ્યા અને લોકોએ લઈને લાલચમાં મત આપી દીધા, પણ લોકોના મનને પ્રભાવિત કરવાના જેટલા રસ્તા હોય એ રસ્તાઓનો ઉપયોગ ભાજપે પૈસાથી કર્યો. 100 કરોડની તો ગૂગલમાં એડવર્ટાઇઝ આપી ભાજપે, એ તો જાહેર વસ્તુ છે. 100 કરોડ રૂપિયાની ગૂગલ એડ આપી. એટલે તમે યુટ્યુબ ખોલો, કોઈ પણ XYZ વિડીયો યુટ્યુબમાં ખોલો એટલે પહેલા ભાજપની એડ આવે, પછી ઓરિજિનલ વિડીયો આવે. તમે આમ આદમી પાર્ટીની ઈશુદાનભાઈની કેજરીવાલની સ્પીચ સાંભળવા આમ આદમી પાર્ટીનું યુટ્યુબ ખોલો તો એમાંય ભાજપની એડ આવે. તો કરોડો રૂપિયા વાપરી ખોલો તો પણ ભારતીય જનતા પાર્ટીની એડ આવે છે. તો એટલે હું પૈસા જયારે એમ કહું કે ભાજપે પૈસા વાપર્યા એટલે ઘણા ભાજપ વાળા ટપોરી હોય એવું બોલે કે ભાઈ તમે જનતાને શું સમજો છો, જનતાએ પૈસા લઈને મત આપ્યા. એટલે ભાઈ પૈસાનો મતલબ એ છે કે તમે લોકોના મનને પ્રભાવિત કરવાના અલગ અલગ રસ્તાઓ અપનાવ્યા, જેમાં છાપા છે, ટીવી છે, સોશિયલ મીડિયા છે. એ સિવાય અમુક તમારા ફોલ્ડરિયાઓને પૈસા આપો એટલે એ પણ ઓપિનિયન મેકિંગની પ્રોસેસ કરે. તો ઇન્ફ્લુએન્સરો હોય જે સોશિયલ મીડિયામાં એને હાયર કરેલા હોય, તો એ બધી વસ્તુની અસર પડે એટલે સ્વાભાવિક છે કે અમે ત્યાં ટૂંકા પડીએ. પણ મેં ફરીથી કીધું એમ, અમે તો અગાઉ લડતા આવ્યા છીએ. વિધાનસભાની ચૂંટણીમાં અપેક્ષા પ્રમાણે પરિણામ નતું, છતાં અમે લડીએ. અત્યારે સમીરભાઈ એક બહુ જ મોટી બાબત નોંધ લેવા જેવી છે. હારનું વિશ્લેષણ તો પાર્ટી કરશે, એ કોઈ બહુ કઈ હતાશા આવી ગઈ ને ઓહો આકાશ તૂટી પડ્યું એવું કઈ છે નહીં. અત્યારે બહુ મોટી નોંધ લેવા જેવો એક વિષય છે જેની નોંધ ખરેખર કોઈએ લીધી નથી. ઈરાદાપૂર્વક નથી લીધી કે કોઈને ખબર નથી કે ખબર પડતી નથી, એ મને નથી ખબર. ગુજરાતમાં આજ ભાજપની ટોળકી કેટલાય વર્ષોથી એવું કહેતી હતી કે ત્રીજો પક્ષ નહીં ચાલે, ગુજરાત ત્રીજા પક્ષને આમ સ્વીકારતું નથી. વર્ષોથી આ ભાજપની ટોળકી લોકોના મગજમાં ભૂત ભરાવતી. આજ તમે જુઓ કે ત્રીજો પક્ષ ચાલતો નહીં, દોડતો થઈ ગયો ગુજરાતમાં. કેમ કે તાલુકા પંચાયતમાં પણ આમ આદમી પાર્ટીના ચૂંટાયેલા સભ્યો છે, જિલ્લા પંચાયતમાં પણ આમ આદમી પાર્ટીના સભ્યો છે, નગરપાલિકામાં પણ છે, મહાનગરપાલિકામાં પણ છે, વિધાનસભામાં પણ છે, અને અમે લોકસભાની ચૂંટણી પણ લડી લીધી અને માત્ર 80,000 જેવા નજીવા માર્જિનથી અમારી પાર્ટી ભલે હારી, પણ સ્થાનિક સ્વરાજથી લઈને પાર્લામેન્ટ સુધી આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં ચૂંટણી લડી લીધી છે, ચૂંટણી જીતી લીધી છે. ગુજરાતમાં સતત 3 ચૂંટણી સુધી ટકી ગઈ હોય, ચૂંટણી લડી લીધી હોય અને ચૂંટણી હાર્યા કે જીત્યા પછી પણ પાર્ટી અસ્તિત્વમાં અને સક્રિય હોય એવું ગુજરાતના ઇતિહાસમાં પહેલીવાર બન્યું છે કે આ ત્રીજી પાર્ટી જે કહેવાતી હતી ભાજપની દ્રષ્ટિએ એ દોડી ગઈ છે. ભૂતકાળમાં જેટલી પાર્ટીઓ આવી એક જ વિધાનસભા ચૂંટણી લડીને ગાયબ. અમારી આ ત્રીજી ચૂંટણી છે. 2020માં સ્થાનિક સ્વરાજ લડ્યા, 2022માં વિધાનસભા અને 2024માં લોકસભા, અને ફરીથી 2025માં સ્થાનિક સ્વરાજ આવશે તો આમ આદમી પાર્ટી ત્યાં હશે જ યુદ્ધના મેદાનમાં. તો આ સૌથી મોટું નોંધ લેવા જેવું આ પગલું છે કે ગુજરાતમાં ત્રીજી પાર્ટી દોડવા લાગી છે. બિલકુલ. 2024 ની વાત કરીએ. ઇન્ડિયા બ્લોક હેઠળ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ બંને જોડે લડી છે. ગુજરાતમાં તમારે જેવા જોઈતા હતા એવા પરિણામ નથી આવ્યા, પરંતુ ભારતની આપણે વાત કરીએ તો ત્યાં તમારે જોઈતા હતા એવા પરિણામ આવ્યા છે. પણ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ હમણાં 1 વર્ષ પછી સ્થાનિક સ્વરાજની સંસ્થાની જે ચૂંટણી છે એ બધી આવી રહી છે, તો એ પણ તમે જોડે જ લડવાના છો કે નહીં? એ તો કેન્દ્રીય નેતૃત્વ નક્કી કરશે ને, એના માટે ઓથોરાઇઝ માણસ હું નથી. હજુ તો પરિણામો ગઈકાલે આવ્યા છે, એટલે હવે કેન્દ્રમાં કેવી રીતની સરકાર બને છે, કોની સરકાર બને છે, એ સરકાર આવતા 6 મહિના સુધીમાં કેમ ચાલે છે, એ બધાના આધાર ઉપર અમારા રાષ્ટ્રીય નેતાઓ નક્કી કરશે, અમારા અને ગઠબંધનના સાથી પક્ષોના. એ જે કહેશે એમ કરશું. એટલે અત્યારે ગઠબંધન ઉપર, ભવિષ્યમાં ગઠબંધનનું શું થશે એના ઉપર કઈ કહેવાને ઓથોરાઇઝ માણસ હું નથી એમ. બિલકુલ. આપણે વાત કરીએ 13% તમને 2022માં મત ટકાવારી મળી હતી, 5 બેઠકો જીતી અને લાવ્યા હતા. હવે જો વાત કરીએ કે આ ચૂંટણીની, તો આ ચૂંટણીમાં એવું લાગી રહ્યું હતું કે ચૈતર વસાવા છે લગભગ જીતી જવાના છે, પરિણામ જે આવ્યા હોઈએ. પણ પાર્ટીના કાર્યકર્તાઓના ધ્યાનમાં રાખી અને આપને મારે પૂછવું છે, આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓનું મોરલ હવે તમે બૂસ્ટઅપ કઈ રીતના કરશો? કારણ કે હવે સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી રહી છે. ગોપાલભાઈ, મોરલ બૂસ્ટઅપ એનું કરવાનું હોય જેનું મોરલ તૂટી ગયું હોય. મોરલ બૂસ્ટઅપ અત્યારે ભાજપના અંધભક્તોનું કરવાની જરૂર છે, અમારું નહીં. અમારી પાર્ટી લોસમાં નથી ગઈ. અમે 2 સીટો લડ્યા અને 2 સીટો હાર્યા,
તો કઈ મોટો આકાશ તૂટીને હેઠું નથી પડી ગયું. અમારી સીટો હતી ને ઓછી નથી થઈ ગઈ, ઓછી ભાજપની થઈ છે 60 સીટો. તો ભાજપ વાળાનું મોરલ ઊંચું કરવાની જરૂર છે. હવે એને તમે જેક મારીને ઊંચું કરો, જેસીબી નું પાવડું લગાડીને ઊંચું કરો, એ તો બધાનો પ્રશ્ન છે. અમારા મનોબળને કોઈ ચિંતા નથી. અમે યોદ્ધાઓ છીએ, ફાઇટરો છીએ. વિરોધમાં રહીને ગમે તેવા અત્યાચારો સહન કરીને પણ જનતા માટે લડવાની અમારી શક્તિ ધરાવતા માણસો છીએ. એટલે અમને કઈ વારે વારે ને વાતે વાતે અમને કઈ મનોબળ ડાઉન નથી થઈ જતું કે વારે ઘડી અમને બાટલા ચડાવવા પડે મનોબળ ઊંચું કરવાનું. અમે રેડી જ છીએ, ફાઇટ કરવા તૈયાર જ છીએ. અત્યારે તો મનોબળ 400 પારના નારા લગાવતા જે અંધભક્તો હતા એનું જરાક ડાઉન થયું છે. 5 લાખથી જીતું, 5 લાખથી જીતું નું ભૂત જેને વળગ્યું હતું એનું ભૂત ઉતરી ગયું છે અત્યારે. એને જરાક મનોબળની વધારે જરૂર છે. અમારા આમ આદમી પાર્ટીનો કાર્યકર્તા નિસ્વાર્થ ભાવે ઘરના પૈસે, ઘરના કામમાંથી પણ કલાકનો સમય કાઢીને દેશ માટે, સારા વિચાર માટે કામ કરવા વાળો કાર્યકર્તા આમ આદમી પાર્ટી છે. અહીંયા કોઈ લાલચુ વ્યક્તિ નથી, સત્તાના કે હોદ્દાના કે પૈસાના કે સરકારી કઈ નાની મોટી જગ્યાઓમાં ગોઠવાઈ જવાના લાલચુ માણસો નથી. એટલે જેને કોઈ લાલચ ન હોય, સ્વાર્થ ન હોય, એનું મનોબળ ક્યારેય ઓછું ન થાય. જેને સત્તાની મલાઈ ચાટવી હોય એના મનોબળ ઓછા થયા છે કે હવે ફાઇલું પાસ કરાવવા માટે થોડુંક ધ્યાન રાખવું પડશે. તો અત્યારે આ શોકનો માહોલ ફેલાઈ ગયો. ભાજપની આખી ગેંગ ગાયબ થઈ ગઈ. તમે જો ગુજરાતમાં 25 સીટો જીત્યા છો તો આવો ને મેદાનમાં, આખી ગેંગ ગાયબ થઈ ગઈ. તો મનોબળ એનું જરાક ઊંચું કરવાની જરૂર છે 4 ફૂટ. ગોપાલભાઈ, મધ્યપ્રદેશની વાત કરીએ તો ત્યાં ક્લીન સ્વીપ થયું છે, પણ મહારાષ્ટ્ર કે જ્યાંના પ્રભારી પણ છો આમ આદમી પાર્ટીના, એકદમ ચિત્ર અલગ જ જે સામે આવ્યું છે. આપણે જોયું છે કઈ રીતના આમ આદમી પાર્ટીની ભૂમિકા રહી છે આમાં, મહારાષ્ટ્રની ચૂંટણીને ધ્યાનમાં રાખીએ. મધ્યપ્રદેશનો તો હું કઈ જાણકાર છું નહીં, એટલે એના કઈ હું કહીશ નહીં. પણ મહારાષ્ટ્રમાં એવું થયું કે ઈડી અને સીબીઆઈ અને આઈટી નો ધોકો પછાડીને મહારાષ્ટ્રની અંદર ભાજપ વાળાએ 2 પાર્ટી તોડી નાખી. જે સ્વર્ગીય બાલા સાહેબ ઠાકરેએ બનાવેલી શિવસેના પાર્ટી હતી એને તોડી નાખી અને પાર્ટીનું નિશાન, પાર્ટીની ઓફિસ ને પાર્ટીના બધા રાઇટ્સ ભાજપ સાથે ગયેલા બળવાખોર એકનાથ શિંદેને આપી દીધા. એનાથી લોકો ભયંકર દુઃખી થયા, ભયંકર ગુસ્સો આવ્યો જનતાને કે આ શું કામ આવું કર્યું. કેમ કે મહારાષ્ટ્રના લોકો બાલા સાહેબ ઠાકરે પ્રત્યે ખૂબ જ પ્રેમ ધરાવે છે, ખૂબ જ લાગણી ધરાવે છે. અને બાલા સાહેબના પરિવારના સભ્યો પ્રત્યે પણ મહારાષ્ટ્રના લોકોને એટલો જ આદર ભાવ છે. લોકો સ્પષ્ટ એવું માને છે કે ભાઈ જે ચૂંટણી, જે રાજકારણ હોય તે અમે બાલા સાહેબ અને એમના પરિવારને માનવા વાળા માણસો છીએ તો અમે એમને મત આપીશું. તમે એને ચૂંટણીમાં હરાવી દો પણ પાર્ટી ન તોડો. તો લોકોનો ભયંકર ગુસ્સો શિવસેના પાર્ટી તોડી એના કારણે ભાજપ સામે હતો. અને બીજું કે શરદ પવારની એનસીપી પાર્ટી પણ ભાજપ વાળાએ ઈડી સીબીઆઈ ના દળથી તોડી નાખી અને શરદ પવારની પાર્ટીનો અસલી સિમ્બોલ, અસલી બધી જે વસ્તુ હતી એ આપી દીધી અજીત પવારને. એનાથી પણ લોકોમાં અને ખાસ કરીને મરાઠા સમાજમાં બહુ ગુસ્સો આવ્યો કે આટલી મોટી ઉંમરના વ્યક્તિને તમે ત્રાસ આપો છો, હેરાન કરો છો રાજકારણના કારણે. તો બંને પાર્ટી ભાજપે તોડી ઈડી સીબીઆઈ ના માધ્યમથી. ઈડી મોકલી, સીબીઆઈ મોકલી, કેટલાક લોકોને એરેસ્ટ કરી, ડરાવી, ધમકાવી અને એનસીપી શિવસેના પાર્ટીના 2 ભાગ કરી નાખ્યા. એના કારણે આખા મહારાષ્ટ્રની અંદર લોકોમાં ભયંકર ગુસ્સો આવ્યો. હું તો મહારાષ્ટ્ર સતત આવતો જતો છું, હજુ પણ ત્યારે હતો. મને ખબર છે લોકો તો કહી રહ્યા હતા કે એક વખત ચૂંટણી આવવા દો, ધોકાવી નાખવાના છે. ચૂંટણીની તો પબ્લિક રાહ જોઈ રહી હતી આખા મહારાષ્ટ્ર. અને પરિણામે તમારી નજર સામે છે. 48 માંથી 30 સીટો ઇન્ડિયા ગઠબંધનને આવી ગઈ છે અને બાકીની સીટોમાં ભાજપ તો 10-12 સીટોમાં જ છે. બાકી 1 સીટ ને 2 સીટ ને 4 સીટ. તો ભાજપે જે ઈડી અને સીબીઆઈ નો દુરુપયોગ કરવાનું રાક્ષસો જેવું કૃત્ય કર્યું એની સજા મહારાષ્ટ્રની પબ્લિકે ભાજપને આપી. જ્યાંથી તમારી અને બાકી પણ જે બહુ મેઇન મોટી મોટી પાર્ટી છે એ ચાલી રહી છે, દિલ્હીથી ચાલી રહી છે. દિલ્હીના લોકો વિધાનસભામાં જોવા માંગે છે કેજરીવાલને કે અમારે તો કેજરીવાલ જ જોઈએ છે, એમના કામ સારા છે. પણ કેન્દ્ર લેવલની જો આપણે વાત કરીએ, લોકસભાની ચૂંટણી થાય તો પછી 2019ના કે અત્યારના પરિણામો કેમ આમ આદમી પાર્ટીના ફેવરમાં દિલ્હીમાં નથી આવી રહ્યા? નહીં, આમ આદમી પાર્ટીના ઉમેદવારો જીતની એકદમ નજીક પહોંચી ચુક્યા છે. 2019 કરતા વોટ શેર ઘણો આગળ ગયો છે. માત્ર 20,000 ને 50,000 એવા નજીવા મતોથી જ આમ આદમી પાર્ટીના ઉમેદવાર હાર્યા છે. એટલે આમ જોઈએ તો
આમ આદમી પાર્ટીએ પ્રગતિ કરી છે. 2019ની લોકસભાની ચૂંટણીમાં વોટ શેર બહુ ઓછો હતો, આ વખતે ઊંચો વોટ શેર થયો છે. જોકે આ કઈ વોટ શેર માટે ચૂંટણીમાં ઉભા ન રહ્યા હોય, બહુ સ્વાભાવિક વાત છે. પણ મેં તમને કીધું એમ કે ઘણા બધા પરિબળો ધ્યાનમાં લેવાતા હોય. રાષ્ટ્રીય ચૂંટણી છે, પાર્ટીની આર્થિક ક્ષમતા, મેં કીધું અમે ગરીબ પાર્ટી છીએ, જ્યાં 1 રૂપિયાની જરૂર હોય ત્યાં ભાજપ વાળા 1 લાખ રૂપિયા વાપરે છે, અને અમારે 1 રૂપિયાની જરૂર હોય ત્યાં 10 પૈસા નથી, તો ફરક તો પડે. પછી અરવિંદ કેજરીવાલના અને એના આખી આમ આદમી પાર્ટી વિશે ભયંકર કાદવ કીચડ ઉછાળવામાં આવ્યો કે આમ કરી નાખ્યું, તેમ કરી નાખ્યું. એના કારણે તે લોકોમાં એક દુષ્પ્રચાર જાય, લોકોને સાચી વાત ખ્યાલ ના આવે, તો એના જૂઠી વાતના પ્રભાવમાં આવીને પણ ક્યારેક આવી બધી ઘટનાઓ બની શકે. એટલે એના ઘણા બધા કારણો છે. પણ ભાજપને દેશની જનતાએ નકારી દીધું છે, અને ખાસ કરીને મોદી ઉપર ચોકડી મારી દીધી છે લાલ પેનથી. નરેન્દ્ર મોદી દાઢી વધાર્યા પછી ભાજપના લોકો એવું કહેતા હતા કે હવે વિશ્વગુરુ થઈ ગયા છે, કેમ કે દાઢી વધારી દીધી છે. બીજા કોઈ દેશના વડાપ્રધાનો દાઢી નથી રાખતા, એટલે અમારા વિશ્વગુરુ, કેમ કે લાંબી દાઢી છે, ગુરુ જેવા દેખાય છે. આ ભાજપ વાળા 10 વર્ષથી ઠેકડા મારતા હતા, દેકારો કરતા હતા, હો હલ્લો કરતા હતા, શોર શરાબો કરતા હતા, ગામને શાંતિ નહોતા લેવા દેતા. વિશ્વગુરુ, વિશ્વગુરુ, વિશ્વગુરુ એટલે આખા વિશ્વનો નેતા જેને ભાજપ વાળા કે છે, એ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી માંડ 1.5 લાખની મતથી જીત્યા. 7-8-9 રાઉન્ડ સુધી તો આગળ નતા આવ્યા, પાછળ હતા. અને એ કોઈ મોટા નેતા સામે નહીં, કોંગ્રેસના કોઈ એક નોર્મલ કાર્યકર્તાની સામે જીતવામાં ફીણ આવી ગયા. તો દાઢી વધારે વિશ્વગુરુ થોડું થાય કોઈ? વિશ્વમાં સન્માન મળે એ વિશ્વગુરુ છે. આ તો હવે એટલે કહેવાનો ભાવાર્થ એ છે કે મોદીની ગેરંટી, મોદીનો પરિવાર, આ બધા ઉપર ભારતની જનતાએ લાલ પેનથી ચોકડી મારી દીધી છે કે આવું નહીં ચાલે. ભારત મોદીના નામથી નહીં, ભારતના સંવિધાનથી ચાલશે. ભારત છે એ બાબા સાહેબના આદર્શોથી ચાલશે, એવો ભારતની જનતાએ સ્પષ્ટ સંદેશ આપ્યો. અને મોદી ઉપર જ ચોકડી લાગી ગઈ. ઉત્તર પ્રદેશમાં મોદી ચૂંટણી લડે છે, ઉત્તર પ્રદેશમાં ભાજપનો સફાયો થઈ ગયો. તો દેશની જનતાએ નક્કી કર્યું છે કે જે ભાજપ વાળા અથવા જે પાર્ટી ભારતના બંધારણને બદલવાની કોશિશ કરશે એને સજા આપવામાં આવશે. ભાજપે હિંમત કરી તો દેશની જનતાએ ભાજપને સજા આપી. બિલકુલ. ગોપાલભાઈ, આપ જોડાયા, પોતાની પૂરી રીતના વાત રાખી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર.